ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડની પાસે દિવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે। યાર્ડની પાસે આવેલ મારુતિ કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાયી થઈ છે। 8 મહિના પહેલા નગરપાલિકાએ નોટિસ પણ આપી હતી, ત્યારે આખું મારુતિ કોમ્પ્લેક્સ છે અત્યંત જર્જરિત હાલતમાં। કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાયી પણ થઈ હોવાની કોઈ જાનહાનિ થવાના અહેવાલ સામે આવ્યા નથી। કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાયી થતા 5 બાઇકનો કચ્ચર ઘાણ નીકળી જવા પામ્યો। દુકાનના માલિકોને યોગ્ય વળતર નથી મળી રહ્યા હોવાથી આક્રોશ વ્યક્ત કરાયો છે। યોગ્ય વળતર ન મળવાથી દુકાન ખાલી કરવા તૈયાર નથી દુકાન માલિકો। અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડની બાજુમાં જે આ કોમ્પ્લેક્સ છે, કોમ્પ્લેક્સની ઉપરની જે દિવાલ હતી અચાનક ધરાશાયી થતા 4 થી 5 બાઇકો અહીંયા હતી। બાઇકોને ઘણું બધું નુકસાન થયેલું છે અને નગરપાલિકા દ્વારા બધી દુકાનોને નોટિસ પાઠવવામાં આવી છે। તો સૌપ્રથમ તમારું નામ આપી ગયો ને? મારું નામ મહેબૂબભાઈ કરીમભાઈ મોરગ। મારુતિ કોમ્પ્લેક્સમાં મને નગરપાલિકાએ નોટિસ આપી। આ દુકાનોને બધાને મેં કીધેલું કે આ પડે એવું છે, તો છતાંય ઉપરનો માલ મેં ઉતરાવી લીધો નગરપાલિકા નોટિસ પ્રમાણે। નીચેનો માલ ઉતરવા ના પડે, દિવાલ પડે એમ છે, છતાં આ લોકો ઉતારવા નથી દેતા। એટલે આ લોકો સમગ્ર વિરોધમાં જાય છે કે નહીં તમે આ પાડવા માંગો છો, પણ નગરપાલિકાએ નોટિસ આવી આખું જર્જરિત થઈ ગયું છે, તમે આ માલ ઉતરાવી નાખો। નગરપાલિકાએ માલ ઉતરાવવાનું કીધું, ઉપરનો માલ ઉતરાવી લીધો, પણ નીચેવાળા હજી કોઈ માનતા નથી। આજે રવિવાર છે અને પબ્લિકની અવરજવર બહુ ઓછી હોય છે। આ રસ્તા ઉપર યાર્ડને હિસાબે પબ્લિકની અવરજવર ઘણી બધી હોતી હોય છે। અત્યારે આપણે જોઈ શકીએ છીએ 5 બાઇકો અહીંયા પાર્કિંગ હતી, એનો કચ્ચો ઘાણ નીકળી ગયો છે। આના વિશે શું કહેવા માંગશો તમે? સાહેબ, મેં બધાને કીધેલું છે કે તમે ખાલી રાખો ને, અહીંયા બાઇક ન રાખો, તો છતાં ઓલી કોરની પડી ગયેલી છે ને, ત્યારે મેં કીધેલું હતું, ત્યારે નુકસાન મોટરસાયકલ થયેલું, ત્યારે મેં આ લોકોને કીધેલું કે આ પડે એવું છે, તમે બાઇક ને દુકાનો ખોલતા નહીં, મારી કોઈ પણ જાતની જવાબદારી નહીં, તો એ લોકો માનતા નથી। બી ઇન્ડિયા, દિલીપ ગોત્રિયા, મહુવા।